હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વર્ષો સુધી યંગ રહેવા માટે, વર્ષો સુધી તમારે વેઇટ લોસ વજન વધારવું જ નથી, વર્ષો સુધી તમારે ફિટ રહેવું છે, તો આટલી વસ્તુ ખાવાનું સ્ટાર્ટ કરી દો. તમારું વજન પણ કંટ્રોલ રહેશે, સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ મળશે. વજન તમારે ઘટાડવું છે, તમારું પાચન તંત્ર 30 વર્ષની ઉંમર પછી પણ બરકરાર રાખવું છે, તો 3માંથી એક વસ્તુનું સેવન રોજ કરશો ને તો પણ તમારું વજન ક્યારેય વધશે નહીં. તો એના માટે સૌથી પહેલો ઉપાય છે જીરાનું પાણી. મિત્રો, નિયમિત રીતે તમે રાત્રે સૂતા પહેલાં 1 ચમચી જીરું પાણીમાં પલાળી દો અને પછી તમે એ પાણીને સવારે ઉકાળી અને પી જાઓ. તમારા શરીરનું વજન નહીં વધે, અને કદાચ વજન વધતું પણ હશે તો એ તમારે આપોઆપ કંટ્રોલમાં આવી જશે. કારણ કે વધતા વજનને કંટ્રોલ રાખવા માટેનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. વજન તો વધે છે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. વજન વધવા માટે જીરું ખૂબ જ ગુણકારી છે, કારણ કે જીરુંની મદદથી તમારું વજન એકદમ સરસ રીતે ઘટે છે. અને સાથે સાથે જીરું તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. જીરામાં ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ રહેલા છે જે તમારા શરીરની ઘણી બધી ચરબીને ફાયદો આપે છે. જીરું છે ચરબી ઓગાળે છે, જીરું તમારા શરીરના પાચન તંત્રને વેગ આપે છે. તો મિત્રો, ચરબી વધી ગઈ હોય તમારા શરીરની અંદર તો આ બે વસ્તુ કઈ છે પછી જણાવશું. પહેલાં તમારે જીરું લેવાનું છે. જીરું છે એ તમારા શરીરની વધતી ચરબીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જીરું છે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને બહાર કાઢે છે. જીરું પાચન તંત્રને મજબૂત કરે છે, સાથે સાથે શરીરના બધા જ ટોક્સિનને દૂર કરવાનું કામ કરે છે. જીરું બેહદ ફાયદાકારક છે. વજન ઘટાડવા જો તમે માંગો છો તો હું કહું છું એવી રીતે જીરાનું સેવન કરો. મિત્રો, સૌથી પહેલાં જીરું હોય છે ચરબી ઓગાળવા માટે ખૂબ જ મદદ કરે છે. સાથે સાથે જીરું તમે નિયમિતપણે ખાશો તો તમારું પાચન સુધરે છે અને શરીરમાંથી ગંદા કચરાને, એટલે કે ગંદી ચરબીને, ગંદા ફેટને, વિસરલ ફેટને બહાર કરવાનું કામ જીરું કરે છે. તો મોટાભાગના લોકો જીરાને છે ને આહારમાં, આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ, દાળ શાકના વઘારમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યારેય જીરાનો ઉપયોગ આપણા શરીરની વધારાની કેલરી ઘટાડવા માટે કર્યો છે ના. તો રાત્રે સૂતા પહેલાં તમારે જીરું હોય 1 ચમચી એને 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું છે. જીરું આખી રાત પલળે એટલે એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય છે. ત્યાર પછી સવારે તમારે એ જીરાનું પાણી ઉકાળી લેવાનું છે અને એ જીરાના પાણીને 10 મિનિટ સુધી ઉકાળવાનું, એ પછી ગાળી લેવાનું અને એમાં હૂંફાળું ગરમ પાણી હોય ત્યારે પીવાનું. અને પીતા સમયમાં 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. મિત્રો, લીંબુ અને જીરું આ બંનેની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ છે. તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરે છે, તમારા શરીરની કેલરી બાળે છે અને તમારું વજન ઘટાડે છે. તો નિયમિત રીતે આ એક વસ્તુનું સેવન કરો, તમારા શરીરનું વજન ક્યારેય વધશે નહીં. બીજું છે વરિયાળી. વરિયાળી પણ ખૂબ જ ગુણકારી છે. બીજી વસ્તુની વાત કરીએ તો એ છે વરિયાળી. વરિયાળી તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે. વરિયાળીની મદદથી તમારા શરીરની અંદર ચરબી ઓગળે છે અને વજન ઘટે છે. કારણ કે વરિયાળી હોય છે એની તાસીર ઠંડી, પરંતુ વરિયાળી આપણા શરીરને ખૂબ જ આરામ આપે છે. વરિયાળી છઠ્ઠાગ્નિને શાંત કરે છે. સાથે સાથે વરિયાળીની મદદથી તમારા શરીરની અંદરના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. વરિયાળી પાચન તંત્ર મજબૂત કરી તમારા શરીરની એક્સ્ટ્રી ચરબી છે એ બંધ કરે છે, તમારી ચપાચયની ક્રિયાને મજબૂત બનાવે છે. અને વરિયાળીનું પાણી પીવાથી પાચન તંત્ર સુધરે છે અને ખોરાકને પણ એકદમ સરળતાથી પચાવી જાય છે. અને વરિયાળીનું પાણી પીવાથી તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન સ્તર હોય છે એમાં વધારો થાય છે. તો વરિયાળીનું પાણી ખાલી પેટ પીવું જોઈએ. રાત્રે તમારે 1 ગ્લાસ પાણીમાં વરિયાળીને પલાળી દેવાની છે. સવારે એની વરિયાળીના એ પાણીને 10 મિનિટ સુધી, 7 મિનિટ સુધી ઉકાળવાનું છે. એ પછી હૂંફાળું ગરમ પાણી પીવાનું છે. વરિયાળીનું ખાલી પેટ પાણી ગરમ પીવાથી ઘણા બધા ફાયદાઓ છે. સૌથી પહેલો ફાયદો એ છે તમારા શરીરની કેલરી બર્ન થાય છે, સ્થૂળતા ઘટે છે. બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ આ પ્રયોગ કરી વજન ઘટાડી શકે છે. વરિયાળીનું પાણી ખાલી પેટ પીવાથી 1 જ મહિનામાં તમને ફરક દેખાય છે. કોલેસ્ટ્રોલની માત્રા તમારી ઘટે છે, તમારા શરીરમાં ગંદુ ફેટ ઓછું થાય છે. તમારા ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી હૃદય સંબંધિત પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે. એ ઉપરાંત વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગે છે. તો એના માટે વરિયાળીનું પાણી કેવી રીતે પીવાનું છે મેં તમને કીધું છે. સવારે તમારે હૂંફાળું ગરમ વરિયાળીનું પાણી પીવાનું છે ભૂખ્યા પેટે. તો 1 મહિના સુધીની અંદર તમારું 3 થી 4 ઇંચ કમર અને ફૂલેલું પેટ ચોક્કસ અંદર જશે ને પાચન તંત્ર મજબૂત થશે. અને ત્રીજી વસ્તુની વાત કરીએ એ છે મેથી દાણા. તો મેથી દાણા છે ને તો ખૂબ જ ઉપયોગી છે. મેથી દાણાની મદદથી તમે આરામથી તમારું વજન પણ ઘટાડી શકો છો. મેથી દાણા રાત્રે સૂતા પહેલાં માત્ર ને માત્ર આખા કાચા જેમ ફાંકી જાઓ ને તો પણ તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટતું હોય છે. કારણ કે મેથી દાણા છે ને આપણા શરીર માટે સૌથી બેસ્ટ છે.
મેથી દાણાની મદદથી તમારા શરીરને એક્સ્ટ્રા કેલરી બર્ન થાય છે. બીજું કે મેથી દાણામાં સૌથી વધારે મહત્ત્વની એક વસ્તુ હોય ને તો એ છે પ્રોટીન તત્વ. તમારા પેટની ચરબીને અને તમારા ઢીલા પડેલા પેટના સ્નાયુને ટાઈટ કરવાનું કામ કરે છે. તો જો તમે મોટા પેટથી પીડાતા હોય, તમારા શરીરની અંદર તમને એવું લાગે છે કે પેટ અને કમર પાસેની ચરબી એકદમ વધારે છે, તો તમે રસોડામાં દોડો. રસોડામાંથી તમે આ કડવા મેથીના દાણા લો. એ મેથીના દાણાનું પાણી રોજ નિયમિત સવારે નળના કોઠે પીવાથી માત્ર ને માત્ર 3 જ દિવસમાં તમારી લટકતી ફાંદ ગાયબ થાય છે. અને સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે આ મેથી દાણાનું પાણી ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, જીરું, વરિયાળી અને મેથી દાણા આ 3 વસ્તુ એવી છે કે 3માંથી કોઈ પણ એક વસ્તુનું સેવન કરશો તો 100 વર્ષ સુધી તમે મોટાપાના શિકાર થતાં બચી શકો છો. તો આશા રાખું છું કે તમને પણ આ 3 વસ્તુ જો પસંદ આવી હોય તો તમે પણ આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનું પાણી પીવો અથવા તો 3 વસ્તુ મિક્સ કરી એનો વેઇટ લોસ પાવડર બનાવો અને એનું સેવન રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે કરવાથી પણ તમારું વજન ઘટી જતું હોય છે. તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો આજનો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.